બૂમ પામ બૂમ બૂમ ચાલુ થઈ જાય સિગ્નલ ખુલે એટલે પુક. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો આજે આપણે જવાનું છે થોડાક કામથી બહાર, પણ એની પહેલાં શું કરવાનું છે, મારા બાઇકની સાઈડ લાઇટ તૂટી ગઈ છે. હું તમને નીચે જઈને બતાવું. ખબર નહીં, મેં પાર્કિંગમાં મૂકેલું ત્યારે કોઈક આમ સાઈડમાંથી પાર થયું હશે આમ પસાર, અને તમને ખબર જ છે કે એમાં થોડોક ઇસ્યુ છે, સાઈડ લાઇટ ઢીલી છે, તો આમ નીકળી ગઈ બિચારી, આમ લૂટકે છે ક્યારની કેટલા દિવસોથી. પછી મેં તો ફાઇનલી આજે સરખી કરાવી એને જઈને. તો ચલો, હું નીકળી ગઈ છું અત્યારે ને. અમારા નજદીક જ એક ગેરેજ છે, ત્યાં મારે ખાલી સ્ક્રૂ ફિટ કરાવવાનો છે. પછી તો મારવાની ઉપર એમસીલ જ છે લાઇટ, અને હું તમને બતાવું કે લાઇટ કેટલી પડી ગઈ છે. મેં આટલા દિવસ ચલાવતી હતી અને જતી નહોતી, મારી ભૂલ કહેવાય. અને આટલા દિવસ મેં કેવી રીતના ચલાવી ખબર છે, બ્લેક ટેપ મારી દીધી આમ ફરતે ફરતે, કે ભાઈ પડી ન જાય, એટલીસ્ટ લાઇટ પડી જશે તો મારે ખર્ચો આવશે, એટલે એવી રીતના ચલાવતી હતી. પણ એવું ના કરવું જોઈએ, કારણ કે પછી જો ક્યારેક વળવાનું થાય ને પાછળ ધ્યાન ના રહે, સાઈડ લાઇટ ના જોવે બતાવી, તો એ બી લોચો વાગે. મારે જેવું ના કરતા તમને કોઈ. હું ઓકે, ઘરે આવી ગયું છે. ઓફુલી આ લોકો જોડે હોય, કારણ કે એક જગ્યાએ મેં પૂછાડ્યું હતું એની પહેલાં, ત્યાં હતું ને એમના જોડે સ્ક્રૂ. લચ્છી છે કે નહીં જો આ વસ્તુ થઈ છે મારી સાઈડ લાઇટ જોડે, ટુંગ 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 વિચારને આટલા દિવસ ચાલતી હતી. અને આ અહીંયા છે આડે, મેં સલટ પર લગાવી નીકાળી દીધી. ઇધર દિખ રહી है मेरे पैर पे चिपक गई. આ લગાવી હતી મેં. હટ ભાઈ, હવે થઈ જાય તો નહીં તો મારે બદલાવી પડશે. જો ના થાય તો પછી પાછા પડે ખર્ચો આવશે આ સાઈડ લાઇટ બદલવાનો બંનેનો. એમણે કીધું હતું કે ના થાય તો તમે બદલાઈ દેજો અને પછી એમસીલ જ લગાવી દેજો. એટલે અત્યારે જો થઈ જશે ને સ્ક્રૂ મરી જશે તો આના ઉપર એમસીલ જ લગાવી દેવાની. કારણ કે મને શોરૂમથી બી એમણે કીધું કે લગાવી દેજો, કારણ કે આમાં ઇશ્યુ જ છે, તો આપણે કંઈ કરી ના શકીએ. અને બધા માણસો જોઈને તો ચાલવાના નથી, બાજુમાં ખાલી આમ ધડામ દેખાને ચાલશે ને તો બી નીકળી જશે. એના જેવું છે. હવે થઈ જવું જોઈએ. એટલી ગરમી થાય ને પણ મને હેલ્મેટ નીકાળવાનું મન નથી થતું. એનું રીઝન નીકાળો પાછું પહેરવું એ બધું બહુ હેક્ટિક થઈ જાય, એટલે મેં કીધું એની કરતાં ના નીકાળવું બેટર હે. દેખો બોલ્ટ લગાવે, બસ લાગી જવો જોઈએ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. યસ, થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું. પણ આ બોલ્ટ ફિટ થવો જોઈએ એટલે પરફેક્ટ. આનાથી થોડુંક એવું અલગ છે. ગાઈસ, લાઈટ થઈ ગઈ છે, પણ મારી જે સીટ ગરમ થઈ ગઈ. ઓ માય ગોડ, ઓજી ગરમ થઈ ગઈ, બહુ જ ગરમ. એમ કે ભાઈ બે સાતું એવી હાલત થઈ ગઈ હતી. 2 મિનિટ ખાલી ઊભી હતી તડકામાં તોય. અને હું ખુદ તો પસીનો પસીનો થઈ ગઈ છું, એ જુદું જ છે. પણ ક્યાં કરે અભી. અરે યાર, ગ્લવ્સ બી પહેરવાનું ભૂલી ગઈ. હવે દેખજો તમે, આટલા હાથ મારા ખુલ્લા બરાબર, આટલા જ ત્યાં, પણ આટલા હાથમાં મારા આ હાથમાં ફરક દેખાવા માંડશે તમને તરત. એટલું જલ્દી ટેનિંગ થઈ જાય ને ભાઈ. અત્યારે બપોરે બહાર નીકળવું ને એટલે ऐसे हालत है ऐसी કે ભાઈ રેવાય નહીં એવું. લગભગ ચાન્સ કેવું કે ભાઈ 2 સિગ્નલ આવે બરાબર અમારા રસ્તામાં, હજી એક આવશે આગળ, પણ જે 2 સિગ્નલ છે ને બંને ખુલ્લા હતા હું પહોંચી ટાઈમે. ભાઈ આવું તો આમ બહુ લકી માણસ કહેવાય તમે, હવે સિગ્નલ ખુલ્લા હોય તમે પહોંચો ની ટાઈમે. વાહ વિધિ વાહ. બૂમ પામ બૂમ બૂમ ચાલુ થઈ જાય સિગ્નલ ખુલે એટલે આને આમ જોવું આને આમ જોવું. અને રિક્ષાવાળા ભાઈ ગમે તારે ઢૂમ ઢૂમ, ખબર નહીં શું કરશે એ લોકો. આમ કોક દેખાયું નથી બ્રેક, કોક દેખાયું નથી બ્રેક. કોઈ ઢાળમાં હે ને મને બીક લાગે, કારણ કે આમ થાય ને તો મારો એક જ પગ પહોંચે, એક પગ થતો નથી. પણ ડરના ના નહીં ભાઈ, એમને બિંદાસ ફરવાનું. બસ અહીંયા રાહ જોઉં, વિધિ ઇઝ કમિંગ. તો આવે પછી અમે બંને એન્ટ્રી લઈએ અંદર. भाई बाइक का पार्किंग किधर है, वी डोंट नो. अंदर आई गया बाइक लेने, बाइक ने पार्किंग नहीं खबर. મળી ગયું, ચલો પહોંચી ગયા છે જ્યાં મારે પહોંચવાનું હતું ત્યાં. હવે કામ પતાવીને આવીએ. ભાઈ તો મારું કામ ખતમ થઈ ગયું છે ને હવે હું નીકળી રહી છું ઘરે જવા માટે. અને ઘર નજદીક જ છે, અહીંયાથી 15 મિનિટ જેવો રસ્તો છે, એટલે હવે કંઈ ચિંતા નહીં આપણને. હું ભૂલી ગઈ, હું બાજુવાળા નીકળ્યા ને બધા એમ ત્યારે નીકળી ગઈ. હજી એને 8 સેકન્ડની વાર હતી. અરે ભાઈ આમ ધ્યાન જ ના રહ્યું મારું, હું જોતી હતી સેકન્ડ, પણ આ બધા બાજુમાંથી આજુબાજુ નીકળ્યા ને તો હું નીકળી ગઈ. પછી જોયું તો હજી 8 સેકન્ડની વાર, પોપટ થઈ ગયું મારું. ये अभी मजा आएगा ना, ऐसे खाली रोड મળે તો મજા આવે યાર. આટલા બહુ આમ બળી રહ્યું લિટરલી શરીર, એવો તડકો હોય.
બાજુ લાઇટનું કીધું હતું તમને, તો એના ઉપર એમસી લગાવવાનું કીધું હતું મને, બરાબર. પણ આ ભાઈએ એવું કીધું કે તમે લાઇટ ચેન્જ કરીને પછી કરો, કારણ કે અત્યારે જો તમે લગાવશો તો શો બગડી જશે. હવે હું વિચારું કે હું શું કરું, યા તો તમે મને સજેશન આપો કે મારી લાઇટમાં આવી પ્રોબ્લેમ થાય છે તો આ શું કરવું જોઈએ. એમસી લગાવી દેવી જોઈએ કે લાઇટ ચેન્જ કરાવી દેવી જોઈએ કે શું કરવું, એમ કઈ તમારા જોડે સજેશન હોય અગર તો પ્લીઝ કહેજો, ભૂલતા નહીં. ઓકે, આ રોડ હમણાં જ નવો બન્યો અહીંયા, મસ્ત એકદમ 3 લાઇન હાઈવે બની ગયો અમારે. હાઈવે નથી પણ 3 લાઇન છે, મસ્ત. પણ જેટલા દિવસ બંધ હતો એટલા દિવસ રોંગ સાઈડમાં આવવું પડતું હતું, કેટલું ટ્રાફિક થતું હતું, એ હેરાન થતું પડતું, એ જુદું. હો, અત્યારે સારો બની ગયો તો સારું લાગે છે. એટલે કોઈ પણ વસ્તુને બનવામાં ટાઈમ લાગે અને એ પ્રોસેસ છે એ થોડીક અઘરી જોઈએ ઓલવેઝ, પણ જે રિઝલ્ટ આવશે, આઉટકમ આવશે એ જોરદાર હશે. જેમ કે મારું ધીમે ધીમે વ્યૂઝ બી બળશે, ધીમે ધીમે સબસ્ક્રાઈબર બળશે, વાર લાગશે પણ આવશે મજા. એટલે લાગશે વાર પણ આવશે તો મજા જ તે, અને કરવાનું જ છે. આપણે બાઇક લેવાનું છે મસ્ત એવું યુટ્યુબની ઇન્કમથી. હવે જમવાનું શું બનાવતું, સવાર પડે ને જમવાનું શું બનાવવાનું એનો વિચાર કરવાનો. એની કરતાં ભગવાન એવું બનાવ્યું હોત તો કે એક જ ટાઈમ જમવાનું, કેવી મજા આવે. ચલો ગાઈસ, તો હું પહોંચી ગઈ છું આપણા ઘરે. લાઈક આમ જ છે એકદમ સામે. તો ગાઈસ હું ઘરે પહોંચી ગઈ છું મારું કામ પતાવીને. અત્યારે આવીને તો અહીંયા મારા ગેટ પાસે છે ને કંઈક જોરદારનો ઝઘડો ચાલી રહ્યો હતો, બોબાલ ચાલી રહી હતી બધા, પણ એ બધું જોવાનું નહીં એટલે ફટાફટથી હું નીચે આવી ગઈ. ભાઈ તો ગરમી છે, ગરમી બહુ હદ પારની. અને આમાં તો બટેકું બફાઈ ગયું. હવે ઘર જઈને કંઈક મેન્યુ વિચારવાનું છે. લાઈન પછી આમાં જમવાનું મેન્યુ શું નક્કી થઈ થયું તમને કહું. ભૈયાને ખાવી તો લાવેલી તો ફટાફટ તે બનાવી દીધી, અને હું વિડીયો રેકોર્ડ કરવાનું તો ભૂલી ગઈ. આવું કંઈક ને કંઈક તો મારી જોડે થતું જ હોય. અત્યારે હું બનાવીશ ચા, તો મેં લાવો તમે ચા બનાવું એ તો બતાવી દઉં. અને આ ચા બનાવવામાં વિડીયો બનાવવાના હમણાં ચા ઉભરાઈ જાત, બોલો. પણ બચી ગઈ હું. તો દૂધ તો મેં ધોડી જ દીધું, એટલે કંઈક તો કાંડ કરું જ તે હું, એવું ફિક્સ જ છે મારા જીવનમાં. હવે હું રેડી થઈ ગયું છું જીમ જવા માટે, પણ આપણે ચા પીને જીમ જશું. બધા શું પીને જાય, પેલું ક્રિએટિન ને પ્રોટીન ને એવું બધું, ને આપણે ચા પીને જીમ જાય, મજા લાગે ને. હું રોજ કંઈક અલગ અલગ આવડી વિંતરું ટ્રાય કરતી હોય જીમ જવા માટે. તો લેટ્સ ગો, ચા પી કે નીકળતે હૈ. મટાલ કેવી ચમકી મસ્ત પરસાની. બાકી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.